2024 સુપરવાના સત્યનારાયણ શાહ, મહામંત્રી ભરતભાઈ શાહ, મારા સલાહકાર અશોકભાઈ પંડ્યા, ફેડરેશનની કારોબારીના જુદા જુદા ભાઈઓ બહેનો, આજે આપણે આ કારોબારી જે બોલાવી છે તે ફક્ત મુદ્દો એજન્ડાનો એક જ આપણે કહીએ કે 6/7/2024 સત્યનારાયણની શપથવિધિ મોર અને અપટુડેટ આપણે શપથવિધિ થાય. જ્યારે જવાબદારી આપણે સોંપું છું, દરેકે જવાબદારી સુપેરી નિભાવવાની છે. કોઈ જાતનું જેવું દાખલા તરીકે મારી વખતે ને અમારી વખતે જ્યારે ત્રિમાસિક હતી મિટિંગો અને આપણે કારોબારી બોલાવતા હતા અને બધાએ સાથ સહકાર આપ્યો છે, એવો દરેકે સાથ સહકાર આપવાનો છે. કોઈ બી પ્રકારની આપણાથી ભૂલ થાય માણસ છે, ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો. કારણ કે આપણે મહેમાનો બી આવવાના છે અને સારા એવી સંખ્યાની અંદર આપણા આજીવન સભ્યો, પેટ્રન સભ્યો, દાતા સભ્યો બી આવવાના છે. મારે તમને ખાસ કહેવું છે, આજે 6/7/2024ની આપણી મિટિંગ છે. એ મિટિંગ ઐતિહાસિક થાય, એમની શપથવિધિ સરળ રીતે થાય એવું જ એના માટેનું છે. તો દરેક જણ એમાં સંપૂર્ણ સાથ સહકાર આપજો, એટલા માટે આ ખાસ બોલાય છે. હવે ગત મિટિંગનું વાંચન સૌને જય મહારાજ, જય શ્રી ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સ ખેડા જિલ્લાની કારોબારી સભા તારીખ 14 મે 2024ના મંગળવારે સાંજે 5:30 કલાકે રોટરી ક્લબ ઉપરની પીએચની સામે સંતાન મંદિર પાસે પ્રમુખ શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટના પ્રમુખ સ્તરે નીચે મુજબના એજન્ડા માટે મળી હતી. આ અગાઉ પ્રવચન રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ગત મિનિટનું વાંચન તથા મંજૂરી ભરતભાઈ, નવા વર્ષના પ્રમુખ તથા મંત્રીશ્રી અને કારોબારી સભ્યોની વરણી શ્રી ભાસ્કરભાઈ પટેલ પ્રમુખશ્રીની મંજૂરી રજૂ થાય તે આભારી. કોઈ આપણે બીજી કાર્યવાહી નથી કરી. તેની અંદર ટોટલી 32 સભ્યો હાજર રહ્યા હતા ને ઉપરાંત કારોબારી સભ્યની હાજર મિટિંગમાં પ્રમુખશ્રીએ આવકાર પ્રવચન આપેલું હતું. 10 મિનિટનું વાંચન ધીરુભાઈ શાહે કરવામાં આવ્યું હતું. 9 વર્ષ 2024-25ની કારોબારી સભ્યોની વરણી કરવામાં આવેલી હતી. આઈપીબી શ્રી ભાસ્કરભાઈ પટેલે દર્શાવેલ નીચેના સભ્યોની નામની જાહેરાત કરવામાં આવેલી હતી, જે સર્વ કારોબારી મેમ્બરે મંજૂર રાખેલી હતી. સૌ પ્રથમ શ્રી સત્યનારાયણભાઈ શાહ પ્રમુખ તરીકે, શ્રી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ આઈપીપી, શ્રી ભરતભાઈ પંડ્યા મહામંત્રી, શ્રી ભાસ્કરભાઈ આઈપીબીએ પોતે સલાહકાર તરીકે છે, શ્રી ગિરધરભાઈ પ્રજાપતિ જોઈન્ટ સલાહકાર, શ્રી દશરથભાઈ બારોટ ઉપપ્રમુખ, શ્રી હર્ષદભાઈ ખરકાવાળા ઉપપ્રમુખ, શ્રી ભરતભાઈ એમ શાહ ઉપપ્રમુખ, શ્રી દિનુભાઈ સુથાર ઉપપ્રમુખ તથા સંપાદક બંને કાર્યવાહી પોતે કરશે. શ્રી ગુણવંતભાઈ પારેખ સહમંત્રી, શ્રી ધીરુભાઈ એમ શાહ ઓડિટર, શ્રી પંકજભાઈ ઓ શાહ ખજાનજી, શ્રી જ્યોતિબેન સરૈયા મંત્રી, શ્રી નરેશભાઈ શાહ મંત્રી તરીકે રાખ્યા છે, એ એમને રાજીનામું આપ્યું. શ્રી વિજયભાઈ પટેલ મંત્રી, ઉષાબેન શાહ મંત્રી, દીપકભાઈ દેસાઈ કારોબારી સભ્ય, સૂર્યકાંતભાઈ સિંહ પટેલ કારોબારી સભ્ય, શ્રીમતી પ્રજ્ઞાબેન ત્રિવેદી કારોબારી સભ્ય, નવીનભાઈ બ્રહ્મભટ્ટ કારોબારી સભ્ય, વિનોદભાઈ શાહ કારોબારી સભ્ય, રશીદભાઈ પરમાર કારોબારી સભ્ય, ચિમનભાઈ મેકવાન કારોબારી સભ્ય, પિયુષભાઈ દવે કારોબારી સભ્ય, મોટાણા મોહમ્મદ કારોબારી સભ્ય, ઇકબાલભાઈ મહેમન પ્રોગ્રામ ચેરમેન, નયનભાઈ મહેતા જન્મદિન, અરવિંદભાઈ કાચા પટેલ સહસંપાદક છે, ગોરધનભાઈ પ્રજાપતિ કાચા પટેલ એ કાઉન્સિલના પ્રમુખ તરીકે છે. પછી આજની મિટિંગમાં નક્કી થયા મુજબ દશરથભાઈ બારોટને આપણે આજની મિટિંગમાં એમની વાણી કરી દઈશું એમની જગ્યાએ. જશોદાબેન પટેલ સહાયક, ઇન્દિરાબેન મિસ્ત્રી સહાયક, સૂર્યકાંતભાઈ આર પટેલ સહાયક, નયનભાઈ બ્રહ્મભટ્ટ સહાયક, શશિકાંતભાઈ શાહ સહાયક, રઘુભાઈ જોશી સહાયક, શ્રી અરવિંદભાઈ શર્મા પીઆર, ગૌતમભાઈ સોની પીઆર, ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ પીઆર, ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ આમંત્રિત, અશોકભાઈ પંડ્યા આમંત્રિત મહેમાન, ગોવિંદભાઈ શાહ આમંત્રિત મહેમાન, કાંતિભાઈ એમ પટેલ ભૂતપૂર્વ પ્રમુખ, પીતાંબરભાઈ ડાકોર ભૂતપૂર્વ પ્રમુખ,
જીતુભાઈ શાહ ભૂતપૂર્વ પ્રમુખ, ભૂપેન્દ્રભાઈ યાસ પટેલ ભૂતપૂર્વ પ્રમુખ, રસિકનભાઈ એમ શાહ ભૂતપૂર્વ પ્રમુખ, નિમરાબેન જે દેસાઈ ભૂતપૂર્વ પ્રમુખ, હિંમતભાઈ વિસ્તી ભૂતપૂર્વ પ્રમુખ. હવે એની અંદર 2 સભ્ય ઓછા થશે. એક નરેશભાઈ શાહે રાજીનામું આપ્યું છે અને વિનોદભાઈ પેલા ગોરધનજી પ્રજાપતિ કાઉન્સિલમાં નામ લખ્યું હતું, એમની જગ્યાએ દશરથભાઈ બારોને આજે નિમણૂક કરવી પડશે. બીજું સર્વાનુમતે આ સભ્ય કારોબારી મંજૂર થયા હતા. 2 કારોબારી એવો છે કે રાજીનામું આપ્યું છે અને બીજી ગોરધનભાઈ કાઉન્સિલમાં જે નિમણૂક થાય એમને આજે આપણે ફેડરેશનની અંદર એમને દેવાનું, એટલે એમને જગ્યાએ દશરથભાઈ બારોને આપણે દેવાનું. મંજૂરભાઈ સર્વાનુમતે બોલો. મંજૂર. સુંદર માહિતી આપવા બદલ અને ધન્યવાદ ભરતભાઈ. મિત્રો, હવે શાંતિથી સાંભળજો. અડધો પોણો કલાકનો આખો પ્રોગ્રામ છે. અડધો પોણો કલાકનો આખો પ્રોગ્રામ છે. આયોજન એ સત્યનારાયણ તમને કહું છું કે 10 વાગે તમારા મહેમાનો આવી ગયા એ રીતે ખાસ એ કહી જાય. કારણ કે મહેમાનો આવે તો જ આપણે પ્રોગ્રામ ચાલુ થાય. હા, 9:30 વાગે આવે નાસ્તો બી આપણી પાસે કરે, કોઈ વાત નથી. પણ 10 વાગ્યા સુધી આવી જાય તો આપણો પ્રોગ્રામ ચાલુ થાય. એક પછી મિત્રો 5/7/2024 રોજ જેમ આપણે આગલે દિવસે કારોબારીના અમુક જણને કારોબારી બોલાવતા છે અને એમાં સ્ટેજ માઇક આ તે મંડપ રાખતા હોઈએ છે. પછી ખીચડી કઢીનો પ્રોગ્રામ રાખતા હોઈએ છે. એ પ્રોગ્રામ બી છે. તો એની અંદર 5/7 એ સાંજે આવવાનું છે 6 વાગે. એ બધાએ અહીં બેઠેલા મોટા ભાગના આવજો. આપણે સ્ટેજ માઇક આ મંડપ બધે વ્યવસ્થા, ખુરશીઓની વ્યવસ્થા કરવાની છે. સવારે આપણે અહીંયા આવવાનું બહુ ના જોયું, એટલા માટે ખાસ કહું છું. તો મેં જેના નામ ના બોલું એનો અર્થ એવું નથી કે અમને નથી આવવાનું. એ જ માટે સૌથી પહેલું ભાસ્કરભાઈ પટેલે આવવાનું છે, સત્યનારાયણભાઈ શાહે આવવાનું છે, રાજુભાઈ બ્રહ્મભટ્ટે આવવાનું છે, ભરતભાઈ પંડ્યાએ આવવાનું છે, ભરતભાઈ શાહે આવવાનું છે, અશોકભાઈ પંડ્યાએ આવવાનું છે, વિજયભાઈ પટેલે આવવાનું છે, ગુણવંતભાઈ પારેખ બીમાર છે, ભાગ્યે જ આવે એવું છે. પછી ધીરુભાઈ શાહે આવવાનું છે. અને જેના નામ નથી બોલ્યો અહીં એ બી બેઠેલા દરેક બહેનો, તમને બી અનુકૂળ હોય તો આવજો તમે. અને તમને જે થોડું ઘણું બી અમારાની અંદર ખામી હોય તમને બતાવી શકવાની જરૂર છે. કારણ કે બધાના રાજા ઘડિયાળમાં છે, આપણે બધાનું આયોજન કરીશું. આ બીજી વસ્તુ કે બનતા સુધી એવું આવશે તો આપણે એમના માટેની વાત એવી છે કે જે આપણે રાખીની સ્પર્ધા કે ભાઈ જે આંગળી કરે 7 થી 7:30 અંદર છે, પણ આપણે પ્રોગ્રામ નાખવો છે. એટલે જો આવશે ને તો 2 સભ્યોને આપણે એમના હાથે સન્માન કરી પછી એમનું કરીશું. મને એવું કીધું છે કે રાજુભાઈ, કારણ કે આપણા પેટર્ન સભ્ય છે એટલે બનતા સુધી આવવાની વાત છે કે આવે તો લેવા જવા આવશે ને ફોન આવશે તો ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, હું, ભાસ્કરભાઈ, સત્યનારાયણભાઈ એમને 4 ઉપાધિ લેવા જઈશું. આ આપણી એક કરતી છે, આપણા સંસદ સભ્ય છે, આપણે એમને આ રીતે દેવજી જોડે આ રીતે વાત મિત્રો ખાસ અગત્યનું કહેતું. હવે જે 6/7/2024 જે આયોજનની અંદર નાસ્તાનું, તો નાસ્તાની અંદર જે મને કોણ આવે ચેરમેન અરવિંદભાઈ કાચિયા પટેલ, આપણે તમારી સાથે હેલ્થની અંદર અરવિંદભાઈ બારોટ, ચિમનભાઈ મેકવાન, ચંદ્રકાંત પટેલ, ભરતભાઈ પંડ્યા તથા બહેનો ભરત અને બહેનોની અંદર જશોદાબેન અને આ 2 બહેનો નાસ્તાના આયોજન 2 બહેનો લેજો તમે, બરાબર છે. જેના નામ બોલ્યા અરવિંદભાઈ નામ લખી દેજો, બરાબર. એટલે એ રીતે આ નાસ્તાનું આયોજન મિત્ર બનાવ્યું. નાસ્તાનું આપણે એક જ ટેબલ બનાવ્યું છે. ત્યાં મિસ્ટર 10 વાગે તમે નાસ્તાનું ટેબલ બંધ કરજો. એના માટે જમણવારના આપણે 2 ટેબલ બનાવવાના.
માટે આપણે 300 માણસ હોલ છે. આપણે છેલ્લી જ્યારે રાખીની ત્યારે લગભગ હવા કેટલો 350 માણસ આવ્યા હતા મને ખબર છે. તો એ હોલની હવે બીજું ચોમાસાનો ભાઈ સમય છે સત્યનારાયણ ભાઈ, તમે જેને બી મંડપવાળાને કહી દેશો તો ઉપર પ્લાસ્ટિકનું નાખી વરસાદ આવે અને કાંકા રમણવાર બહાર થશે તમે જેને બી મંડપનું સોંપ્યું હોય એને બેઠક પછી ઉપર પ્લાસ્ટિક નાખી દે. આપણા જમતા હોય પાણી પડશે બધા પર, વિશ્વની અંદર પાણી પડશે તો એમાં આપણું સારું નહીં દેખાય અને ખરા જગ્યા થશે. એટલે ખાસ જો આ વરસાદ આવે ના આવે આપણે એવું નહીં આવવાનો જ છે વરસાદ એવું નહીં કે તમે બહાર મંડપ બનાવો. જમણવાનું આપણે બહાર જ રાખવાનું છે કારણ કે અંદર ટેબલ આવશે જ નહીં. એટલે 350 થવા તો માણસ બેસે ને આખો હોલ પેક થઈ જશે. એટલા માટે આ તમને આયોજનની અંદર આવે એની દેખરેખ ખાસ રાખવાની છે. 2 ટેબલ બનાવવાનું, 2 ટેબલ પર તમારી જવાબદારી આવશે. આ ટેબલ પર આ નથી આ નથી આ નથી જોવાની તમારી જવાબદારી આવશે. તમને બધા ભેગો આપું છું, નામ બોલું છું. વિજયભાઈ પટેલ, પૂનમભાઈ પારેખ, હર્ષદભાઈ કાંટાવાળા, પિયુષભાઈ દવે, શૈલેષભાઈ રાવ, તમે લોકો પહેલા ટેબલ કરો. તમારે ટેબલ નંબર 1 પર રહેવાનું છે. એટલે આ આટલા ભાઈઓ તમારે શું કરવાનું છે તમને ટેબલ પર કંઈ વસ્તુ નથી શું નથી એનું ધ્યાન રાખવાનું છે. ટેબલ પર બહુ ભીડ ના થાય અને દરેક આપણા કાં તો ઉંમરલાયકો છૂટશે ને 5, 7, 12 એકદમ તો દરેકને વ્યવસ્થિત અકરાય સંભાળે ભાઈના નથી કહેવાનું ભાઈ આપણું છે બધામાં જમવાનું થશે. કારણ કે જમવાનાની અંદર જ આપણા અરાજકતા થતી હોય તો એનું તમે ભાઈઓ આજે 5 મિનિટો છો ખાસ ધ્યાન રાખજો. એની મારી ટેબલ નંબર 2 જશોદાબેન પટેલ, તૃપ્તિબેન દવે, નયનભાઈ બ્રહ્મભટ્ટ, દશરથભાઈ બારોટ અને 5મા રસિકભાઈ પરમાર ટેબલ નંબર 2 પર. આટલા ભાઈઓ બહેનો અમે લોકો ધ્યાન રાખવું જોઈએ ખાસ અગત્યનું છે. હવે સ્ટેજ કમિટી આવશે. સ્ટેજ કમિટીની અંદર સ્ટેજ કમિટી આગલે દિવસ સ્ટેજ તો બનાવી રહી છે પણ બધાના નેમ પ્લેટ આ તે બધું એના માટે સૌથી પહેલાં ભાસ્કરભાઈ પટેલ, પ્રજ્ઞાબેન ત્રિવેદી, કૃતિબેન સરૈયા, દીપકભાઈ દેસાઈ તમારે સ્ટેજનું અને આ છે બધું ધ્યાન રાખવાનું બરાબર છે. પછી હવે બીજું આપણા પેટ્રન સભ્યો આવશે, દાતા સભ્યો આવશે. દાખલા તરીકે મહેશભાઈ દેસાઈ જેને આપણે પેટ્રન સભ્ય બનાવ્યા છે. મારે એમની સાથે બી વાત થઈ કે રાજુભાઈ હું ચોક્કસ થાય તો એવા લોકો આવે તો તમે ખાલી વિચારો કરો છો અમારે એમને આગળ બીજું પેટ્રન દાતાને આગળ બેસાડવાની જવાબદારી દીપકભાઈ નામ બોલવું એની રહેશે. દીપકભાઈ દેસાઈ, પછી ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ આ એની જવાબદારી એ રહેશે. પેટ્રન દાતાને મહેમાનો આવે તો એમને સૌથી આગલી હરોળ પર બેસાડવાના એ આપણી ફરજમાં આવે છે. બધાનું આયોજન છે. મિત્રો છેલ્લે કહું તમને ફેડરેશનના પ્રેસિડેન્ટની તરીકે આ મારી છેલ્લી કારોબારી શરૂઆત છે. મને છેલ્લા 2 વર્ષથી ભરપૂર પ્રેમ આપે છે, રૂપિયા આપ્યા છે, દરેક એક્ટિવિટીઝનો સાથ સહકાર આપ્યો છે. ફેડરેશનને ઊંચાઈ પર લઈ જવા માટે આપણો બહુ સુંદર સાથ સહકાર પ્રાપ્ત થયો છે. સમગ્ર આ કારોબારીનો હું ઋણી છું, આભારી છું. બીજું તો મને કોઈના પ્રત્યે અવભાવ નથી. બધાય મારા ભાઈઓ છે, બહેનો છે. કારણ કે તમે મને બધા એવા આશીર્વાદ આપો કે હું ડાયસમાં જવાનું છું. મારી હવે કારકિર્દી ડાયસમાં ચાલુ થશે પણ હું તમારી સાથે જ છું. સત્યનારાયણ તમે અડધી રાતે મને બોલાવશો કે રાજુભાઈ આ કામ છે, હું અહીં ચોક્કસ આવીશ. બીજું સંસ્થા મહાન છે, વ્યક્તિ મહાન નથી. એટલે સત્યનારાયણ તમને બી કહું છું, ભરતભાઈ તમને બી કહું છું કે મારો સુવર્ણકાળ 2 વર્ષનો પૂરો ગયો તમારા હિસાબે ગયો છે. તો દરેકને મારી હાથ જોડી નમ્ર એ છે કે મારી પ્રત્યે ભગવાનને પ્રાર્થના કરજો તેઓ ફેડરેશનનો
સફળ થયો ને તો મિત્રો લાયન બસ. બીજું લાયન બસ સફળતાની અંદર મારી સાથે 2 જણ તો બેઠેલા છે. એક ગોધરાભાઈ પ્રજાપતિ છે, ભાસ્કરભાઈ પટેલ કે જેઓ લાયનના અમે 10 વર્ષના 10-12 વર્ષના સભ્ય છીએ હતા. હમણાં 1-2 વર્ષથી નથી, પણ એમનું સંપૂર્ણ લાયન્સનું માર્ગદર્શન એમણે મને પ્રોમિસ આપી છે કે આની કોઈ ચિંતા ના કરી. લાયન્સનું બધું ખાલી મને અંગ્રેજી આવે, બાકી બસ થોડી એમને ખ્યાલ છે. તો એવા ભાસ્કરભાઈનો બાકી હું એટલા માટે આભાર માનું છું કે એમણે મને પ્રોમિસ આપી છે. તારે કોઈ લાયન્સની ચિંતા ના કરી. બસ મારે તમારી જો એટલા આશીર્વાદ લેવા છે, મારું આ બાકીના સાલ મારા લાયન્સ પર બી સફળતા થાય અને જો ફેડરેશનનો જો સફળતા થાય દરેકને આ સુધી મારે ફેડરેશનના પ્રમુખ રાજુભાઈ, મહામંત્રી ભરતભાઈ, એડવાઇઝર સુખભાઈ, જે ફેડરેશનમાં પ્રમુખ બનવા જઈ રહ્યા છે એવા સુખેશભાઈ, ભરતભાઈ પંડ્યા, વડીલ શ્રી ભૂપેન્દ્રભાઈ, ઉપસ્થિત સર્વે કારોબારીના નવી જૂની ખાસ સભ્યો. નવી કારોબારીથી કોણ જે ઉભા રહે આપણે તમને પણ અને ફેડરેશનમાં આમ તો ઇન્ડાયરેક્ટ ડાયરેક્ટર હોવો જોઈએ, ખાલી નામ અંદર આવી જાય, કોઈ નામ નીકળી જાય, કોઈ કાઢી જાય, પણ મોટા ભાગે કોઈ બી સંસ્થામાં મારા અનુભવ પ્રમાણે છે ને 10% લોકો જ કાર્યશીલ હોય, 90% લોકો છે ને ફોડ કાઢવાવાળા હોય. અને પણ જે જાહેર જીવનમાં હોય ને એના 2 વસ્તુ હોય કે સત્ય વસ્તુ કોઈની બી સાંભળવું અને ઇમ્પ્લિમેન્ટ થાય તો કરવું, અને અસત્યનો જવાબ ગમે તે આપવો ને એ આપણને યોગ્ય ના લાગે, ત્યારે ખોટું ના લાગે, પણ એ આપણાથી ના થઈ શકે એવું તો નહીં. 2 વસ્તુ તો સોશિયલ લાઈફ તમારી ઇઝી હોઈ જાય. બાકી સારું કામ કરો તોય બોલનારા છે, અને કશું જ ના કરો ઘરે 2 વર્ષ પૂરું બી કરનારા જોયા છે. હવે મેં લાયન્સના 35 વર્ષના ઇતિહાસમાં એવા પ્રમુખો જોયા છે કે આ વર્ષમાં 6 મહિના આવે જ નહીં, અને 6 મહિના આવ્યા હોય ને તો એજન્ડા બી ના હોય, પણ તો એનું વર્ષ પૂરું કર્યું હોય. એટલે ટીમ સંઘ ભાવનાથી બધું કામ થતું હોય છે. મૂળ વાત એ છે. હવે રાજુભાઈ જે સવારનો નાસ્તો છે એમાં સુરતી સમોસા અને કચોરીનો આપણે આયોજન કર્યું છે. એટલે જે રસોડાની સવારે નાસ્તાની કમિટી છે એના માટે ખાસ કે આ 2 વસ્તુ આપણે પ્રોવાઈડ કરવાની છે. અને જમણવારમાં મેંગો ડિલાઇટ, પૂરી, કઢી, પુલાવ, સૂકી ભાજી, ભરેલા પરવળ, સેવરો ચટણી સાથે, પાપડ, સલાડ, આ આપણું મેનુ છે. અને આ લોકોના અનુભવના આધારે, છેલ્લી કેટલી મિટિંગોના આધારે આપણે પહેલા 300 માણસનું આપ્યું હતું, પણ એ 350નું આપણે 25 માણસનું વધાર્યું છે. આપણે કોઈને ભૂખ્યા જવા નથી દેવા, એ વાત છે. તો આ એક મેનુ છે. અને ખાસ કરીને જ્યારે આપણે કોઈને બી છે ને કોઈ કારોબારીના સભ્યને જો ડીશ લેતા જોઈ ગયા ને અમે અમારા પહેલા, તો બીજી કારોબારીમાં એમને 500 રૂપિયા ઘરમાં બી 4 મહેમાન આવે તો કેટલી દોડાદોડ થતી હોય છે ખબર છે. ઘરમાંથી ઓર્ડર થતા વિજયભાઈ શ્રીખંડ લઈ આવો, બટાકા વડા લઈ આવો, અને
અને એ શાંતિથી ખાલી બોલી જ કરતા હોય. એટલે બીજું કે આ જૂની કારોબારી 2 વર્ષ જે કંઈ કાર્યવાહી અમને સોંપી કરી અને નવા પ્રોગ્રામો કર્યા. રાજુભાઈએ કીધું એમ કોઈ બી કામ કરીએ તો ભૂલ થાય, ભૂલ સ્વીકારવી બી પડે, પણ ફેડરેશનને 2 વર્ષ તમે લોકોએ જે સંચાલન કર્યું તે બદલ એક ઠરાવ આપણા બધા વતી યુનિટાઇઝ કરાવીએ કે ભાઈ ફેડરેશનને 2 વર્ષ તમારી કારોબારીએ જે સુંદર વહીવટ કર્યો અને સંસ્થાને આગળ લઈ જવામાં જે કંઈક કાર્ય કર્યું તે બદલ ફેડરેશન વતી સભ્ય કારોબારીના સભ્યો આપને શુભેચ્છા પાઠવે છે અને ભવિષ્યમાં આપણે જે કંઈ ફેડરેશનને મદદ જોઈશે આપની લે છે તો એક ઠરાવ આપણે યુનિટાઇઝ કરશું. બરાબર. ખાસ તો શપથવિધિ અધિકારી આજે જ્યારે એ દિવસના હાજર છે તો એમને શપથવિધિ અંગે કંઈક 2-3 વસ્તુ કહેવી છે તો એ કહેશે. અને આ કાર્યક્રમને અનુલક્ષીને કોઈનું કંઈ સૂચન હોય કે ભાઈ આમાં આ કરો તો સારું, કાર્યક્રમ સિવાયનું કોઈ વસ્તુ આજે ના ચર્ચાય તો સારું. કાર્યક્રમની માટે જે કંઈ સારા સૂચનો હશે એ સ્વીકારીએ છે અને કેવી રીતે શપથવિધિ કરવાના છે, શું છે અને એ મારે શું શું તૈયાર એમને આપવાનું છે એ અંગે માહિતી આપવા માટે મિત્રો ભૂપેન્દ્રભાઈ ભટ્ટે મારી વખતે બી જ્યારે હું ફેડરેશનનો પ્રેસિડેન્ટ થયો શપથવિધિ બહુ સુંદર રીતે બનાવડાવી હતી. એટલા માટે જ અમે લોકોએ ભૂપેન્દ્રભાઈની જવાબદારી સોંપી છે કે ભાઈ એ ફેડરેશન અને બધી એને કેટલા લગભગ 10-15 વર્ષનો અનુભવ છે તો એટલા માટે જ આપણે એમને શપથવિધિ અધિકારીને રાખેલા ભૂપેન્દ્રભાઈ. મંચસ્થ મહાનુભાવો તથા આદરણીય કારોબારીના સૌ સભ્યો, મને કહેતા બહુ આનંદ થાય છે કે સત્યનારાયણભાઈ જે પ્રમુખ બનવા જઈ રહ્યા છે 4 દિવસ પછી, તો એ 12મા પ્રમુખ થશે ફેડરેશનના. અને પહેલા જ પ્રમુખ કાંતિભાઈ એમ પટેલ એ પ્રમુખ થયા તે વખતે હું નહોતો, બાકી 11 પ્રમુખના કાળ દરમિયાન મારી હાજરી આ ફેડરેશનમાં રહી છે. અને દરેકનું કામ, દરેકની સ્ટાઇલ, દરેકની લડણ, દરેકનો એપ્રોચ, દરેકનો સેવિંગ, દરેકનો ખર્ચો, આ બધું જ છે ને બહુ ઝીણવટથી મેં માર્ક કરેલું છે. આજે 2 વર્ષ આયુષ્ય ફેડરેશનનું વધી ગયું. 16 સાંજ 20 વાન પણ થઈ ગઈ, સાંજ પણ થઈ ગઈ અને હવે આપણે સિલ્વર જ્યુબિલી બાજુ આગળ વધી રહ્યા છે. અને 2 વર્ષ માટે આ જે કારોબારી તમે બધા જે બેઠા છો, હું પણ એનો એક ભાગ આમંત્રિત તરીકે હતો, તો આપણે સારી રીતે ચલાવ્યું. ભૂલ તો થાય, જો તમને કહું આપણી પણ ભૂલ થયેલી છે. ખેલદિલીથી આપણે એને સ્વીકારી અને ભૂલનું પુનરાવર્તન ન થાય એ બોધ લઈને ફેડરેશનને આપણે આગળ લઈ જવાનું છે. આજે આપણે એક પ્રસંગ મને યાદ આવે છે કે આપણી કારોબારીના એક બેન ઇન્દિરાબેન મિસ્ત્રી, આજે 27મી જૂન થઈ, એમનું 50 વર્ષનો દીકરો, 52 વર્ષનો દીકરો, એનું જે મૃત્યુ થયું એને આજે બરાબર 1 મહિનો થાય છે. તો આપણે સૌ 1 મિનિટ સુધી આંખો બંધ કરી આપણા ઈષ્ટદેવને એ જીવની શાંતિ માટે, આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. કારણ કે ઇન્દિરાબેન કૂદકો મારીને દરેક પ્રવૃત્તિની અંદર કૂદી પડે એવો એમનો સ્વભાવ છે. અને એમને જે દુઃખ આવ્યું, એકચ્યુઅલી 27મી મે મારી મેરેજ એનિવર્સરી હતી, એટલે ઇન્દિરાબેન કેક લઈને મારા ઘેર આવવાના હતા 5:30 વાગે.
અને આણંદથી 5 વાગે ફોન આવ્યો પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી કે બેન તાત્કાલિક આણંદ આવી જાઓ, કારણ કે અશુભ સમાચાર છે તમારા માટે. એટલે કેક એની જગ્યાએ પડી રહી અને અમે બધા જ એની પાછળ જોડાઈ ગયા અને પોલીસ ખાતામાં મારા ફોન શરૂ થઈ ગયા અને એમાં છેવટે ખબર પડી કે એમના દીકરાનું કપાઈ જવાથી આવી રીતનું કરુણ મૃત્યુ થયું. ધન્યસિંહ ભાઈને એણે હિંમત ટકાવી રાખી અને એ આપણા કામમાં આવે તો આપણે અત્યારે બીજું કંઈ નહીં પણ સાચા હૃદયથી એને પ્રાર્થના કરીએ આપણામાંના એકને દુઃખ સહન કરવાની શક્તિ આપે. એક જ છોકરો હતો, એકનો એક છોકરો હતો, પણ ભગવાનની દયા એટલી છે કે એ છોકરાનો પણ છોકરો છે અને એમને એક છોકરી થાય કે જે બરોડા રહે છે. એટલે આજે આયા નથી, નીકળે આયા વગર બે નહીં. મેં એમને એમ કહ્યું છે કે બેન હવે ભગવાને જે ધાર્યું હતું એ કહ્યું, પણ 6મી તારીખે તો આવજો. શું 6મી તારીખે આવજો અને તમારું જે આ મહિલાઓનું ગ્રુપ છે એની જોડે પણ જો એ આવે તો એમને શાંતિથી કંઈક એવી ભગવતલક્ષી વાત કરવાની કે એમને પણ બળ મળે અને એમના જીવને શાંતિ મળે. તો ફક્ત 1 મિનિટ માટે 2 હાથ જોડી આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરીએ અને પછી પ્રાર્થના કરીએ ભગવાનને. બધા કરતા મારો આનંદ એટલા માટે વધી જાય કે તમને બધાને શપથવિધિ લેવડાવનારો હું રાજુભાઈએ જેમ કહ્યું એમ તો પેલું કહે છે કે કુવામાં હોય તો અવાડામાં આવે એમ આપણે સત્યનારાયણભાઈને પણ ભરતભાઈ પંડ્યાને પણ કાઉન્સિલની અંદર 3 દિવસ પછી નવા પ્રમુખ જે થઈ રહ્યા છે એવા દશરથભાઈ બારોટને પણ અને ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પંડ્યા કાઉન્સિલમાં અને આઈપીપી નવીનભાઈ કે જે દરેક ફંક્શનની અંદર અરવિંદભાઈ આ બધાએ જાત તોડીને મહેનત કરી છે. પણ આજે એક શપથવિધિ અધિકારી તરીકે તમારા ઉપર મારો જે હક છે, મને જો સૌથી વધારે કામ ઇમ્પ્રેસ કરી ગયું હોય, હું જેનાથી બહુ જ પ્રભાવિત થયો હોઉં તો એ નયન મહેતાનું 5 વાગ્યામાં 5:30 વાગ્યામાં જન્મદિનની શુભેચ્છા પાઠવી છે. કેટલા એક્યુરેટ 3 જણા, દીપકભાઈ, કસારી અને આ જેવી રીતે પહેલો સલાહકાર હું હતો, બીજા અશોકભાઈ પંડ્યા અને હવે ભાસ્કરભાઈ થાય છે નવા સલાહકાર, એમ સારામાં સારા સલાહકાર સત્યનારાયણ અને ભાસ્કરભાઈના રૂપમાં મળે છે. મારે શપથવિધિ જોડાવાની છે તો ભાસ્કરભાઈનું મારે એટલું સૂચન છે કે તમે કેટલા ગ્રુપ બનાવશો, દાખલા તરીકે પ્રમુખની શપથવિધિ, પછી 4 ઉપપ્રમુખની જોડે શપથવિધિ થશે, મહામંત્રીની અલગ થશે, પ્રમુખ ને મહામંત્રીની અલગ થશે અને ખજાનચીની અલગ થશે. એ સિવાય સહમંત્રીઓ, કારોબારીના તમામ સભ્યો બધા એક જ વખતે, અને એ તમારે છે ને તે એનાઉન્સ કરીને એ લોકોને લાઈનમાં ઊભા રાખી દેવાના રહેશે. અને આપણા ફેડરેશનનો દાખલા તરીકે જે પેલા ભરવાડ સાહેબ ટાઉન પીઆઈ આવે છે એમને, પછી મૌદાવાળા મધુભાઈને કે જે ભાજપના આગળ પડતા કાર્યકર્તા છે એને આપણા ફેડરેશન લક્ષી એમનું પ્રવચન કરે ને એ પહેલા એટલે એવી 2-5 મિનિટની અંદર એક પૂર્વ ભૂમિકા બાંધી અને હું શપથવિધિ શરૂ કરાવીશ. એટલે આપ સૌ એલર્ટ રહેજો. આપણે જેમ રાજુભાઈએ કહ્યું, ભાસ્કરભાઈએ કહ્યું, આપણે ફેડરેશનને નવી ને નવી ઊંચાઈઓ ઉપર લઈ જવાના છે અને સિલ્વર જ્યુબિલી યર આપણે એવી રીતે ઉજવવાનું છે. તો સૌએ પોતાની યથાયોગ્ય યથાશક્તિ ફાળો આપી અને મારું ફેડરેશન છે અને ફેડરેશન હમણાં રાજુભાઈએ કહ્યું કે વ્યક્તિ મહાન નથી, સંસ્થા મહાન છે. એટલા માટે છે ને તે આપણે સંસ્થાને મહાન ગણી આપણું મેક્સિમમ
આપણે જ્યારે કારોબારીમાં જોડાઈએ છીએ ત્યારે આપણું નીચોઈને આપણી જાત નીચોઈને આપણે કંઈક કરવું પડે એવો એટીટ્યુડ રાખો કે જેથી સંસ્થા દીપી ઉઠે. તો બસ આથી વધારે કંઈ મારે કહેવાનું નથી. અને એટલા માટે તમે સૌ ટાઈમસર આવી જજો. કદાચ આગલા દિવસે કે બીજી બધી તૈયારીમાં શું એમાં પણ જો એકાદ અને વરસાદ આપણે જે કીધું એમ વરસાદની સિઝન છે, કદાચ એવું બને અચ્છા દેવુસિંહ કદાચ એક તકો ના કે આપણો હક કોઈ છીનવી ના શકે. ઇવન સુપ્રીમ કોર્ટ ના છીનવી શકે આપણો આ હક. ઇમરજન્સી લાગીને ત્યારે ઇન્દિરા ગાંધીએ છીનવી લીધો હતો આ હક. 2 વર્ષ સુધી છીનવી લીધો. એટલે મતદાન કરવા જવું એ આપણી પોતાની ફરજ છે. હું તો એમ માનું છું કે આપણે આજે મતદાન જે કરે ને આંગળી બતાવે ને એને ઇનામ આપીએ છીએ ને, શું એની પણ જરૂર એટલા માટે નથી રહેતી કે તમે તમારા દીકરાને ભણાવો તો કંઈ એના માટે ઇનામ તમને ના હોય. એટલે એ તમારી ફરજ છે અને એ ફરજ તમારે તમારી પોતાની ખાનદાનીથી બચાવવાની હોય. પણ છતાંય આપણે જાહેર કર્યું હતું ફેડરેશનમાંથી. એટલા માટે આજે ટોકન આજે દેવુસિંહનું કેવું છે કે મોદી સાહેબ કંઈ એવી એકાદ મીટિંગ ગોઠવી દે, એકાદ મીટિંગ ગોઠવી દે તો ન આવી શકે. અને મારે પણ એમની જોડે કોન્ટેક્ટ ચાલી રહ્યો છે. અને બીજું એક અનઓફિશિયલી એક મુદ્દાની વાત કરીને હું પૂરું કરું. પ્રમાણે લગભગ 5 ગ્રુપ બનશે, બરાબર? અને એવો ગ્રુપ કેમ્પેન બનાવી દઈશ એટલે પછી એ પ્રમાણે જ આપણે બોલાવીશું. અને સ્ટેજ ઉપર કેવી રીતે તો અમારે બધું ડિસ્કસ થઈ ગયેલું છે એટલે એનો કોઈ સવાલ નથી. ખાસ તો આપણે એક અશુભ સમાચાર સામે હવે એક શુભ સમાચાર છે કે પ્રજ્ઞાબેન વધવ અમેરિકા ગયા હતા. એમના બાપાની ત્યાં બેબી, એનું નામ છે હૃદયા. એટલે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધું ભેગું છે. એટલે એ આજે આપણને બધાને પેડાના પેકેટ લઈને આવ્યા છે. તો આપણે શુભેચ્છા પાઠવીએ. હા, શુભેચ્છા પાઠવીએ અને જમ્યા બાદ એમની પાસેથી આપ લઈ થવું પડે એટલે લેતા જશો એવી તમારી રીતે વ્યવસ્થા કરજો. થેન્ક યુ વેરી મચ. ઈશ્વર કૃપાએ આ ઉંમરે અમને દાદા દાદી મળવાનો ખુશી મળી છે અમને. એ ખુશીમાં આપ સર્વને હું સામેલ કરું છું અને મીઠું મોડું કરાવું છું. દરેક વડીલો મારી પૌત્રીને ખૂબ ખૂબ આશીર્વાદ આપશો એવી એક અભિલાષા. ભાઈ આ આયોજન માટે ગોરધનભાઈ ફક્ત આયોજનની ચર્ચા માટે ગોરધનભાઈને 2 શબ્દો ક્યાં છે? ગોરધનભાઈ આવો. કારણ કે લાયન્સના અનુભવી છે, આપણી બધા જેમ અનુભવી છે તે આવતી ઉઠી થયા છે. એમનો બી આમાં જય મહારાજ. માનનીય પ્રમુખશ્રી, બંને સલાહકારો અને આપ સૌ, આપણે ફેડરેશનની મિટિંગો ઘણી બધી કરી છે, એના અનુભવ પણ આપણે કર્યા છે. પણ એક મેઇન વસ્તુ છે એ જમવાનું. એ જમવાની જવાબદારી જ્યારે મને સોંપી છે ત્યારે હું એટલું કહીશ કે જમવામાં જેમ ભાસ્કરભાઈ હમણાં કહ્યું કે કોઈ કારોબારી ડિશ ના લે, પણ તે છતાંય કંઈક અગવડતા છે એ આ જે મિત્રો છે ને આપણા કારોબાર એ કહે આપણને, તો આપણને ખબર પડે કે કેટલી વસ્તુ ખોટી છે, શું છે. તો એમાં આપણને આગામી આયોજન માટે કારણ કે 2-3 વખત આપણે થયું પણ એ બધું આપણે સંભાળી લીધું. એટલે એ થઈ જાય કદાચ ઘરનું એક સામગ્રી જ્યારે બધા જમવા જાય તો બની શકે. પણ મને એટલો સહકાર આપજો કે કંઈ પણ અગવડતા હોય કંઈ મને કહેજો, હું રખોડે જઈશ અને આજુબાજુ પણ ફરતો હોઈશ. અને કંઈ પણ અગવડ ના પડે એ રીતનું હું ધ્યાન રાખીશ. મને જે જવાબદારી સોંપી છે તો મારી જવાબદારી સંપૂર્ણ રીતે પૂરી કરીશ. તમારે બહારના દીકરી અમારા પૌત્રને અમારા પૌત્રના આશીર્વાદ અત્યારે
બેન પ્યારો કહું છું હું. સૌ પહેલા આપે મારામાં જે વિશ્વાસ હું લઈને જવાબદારી આપી એના માટે તો સૌનો આભાર માનું છું. આપણે 2 વર્ષમાં કારોબારીએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને એ સહકાર ભવિષ્યના સમયમાં એટલો જ રહે અને એના કરતાં વધારે રહે એવી અપેક્ષા સૌ જોડે રાખું ને આપણે સાથે મળી ને ફેડરેશનને નવી કંઈક ઊંચાઈએ લઈ જઈએ ને ફેડરેશન એ જ આપણો મુખ્ય હેતુ રહે એ ઉદ્દેશથી આપણે ચાલી ને પૂરા કરીશું કામ. જય શ્રી કૃષ્ણ. મંચસ્થ મહાનુભાવ તથા મારા કારોબારી મિત્રો બહેનો, આપ સૌને હું ભરતભાઈ મહામંત્રી તરીકે આ મારી છેલ્લી કારોબારી મિટિંગ છે અને મારી કામગીરી જોઈને આ લોકોએ મને પ્રમોશન આપ્યું છે તો હું એ લોકો સૌનો આભાર કરું છું. બીજું કે 2 વર્ષની અંદર અમે ફેડરેશનને નવી ઊંચાઈ પર લઈ જવા સક્સેસ છે. એ સક્સેસ પાછળ આપ સૌનો ફાળો છે. એ બધા હું આપ સૌને ધન્યવાદ આપું. સૌ પ્રથમ હું ધન્યવાદ અમારા પેલા કઈ ગયા બર્થડે કમિટીવાળા એવો જ્યારે હું કહું ને ફી લેવાની છે આના પૈસા મારે આપતા આવ્યા છે આટલા પૈસા તરત મારી પાસે આવી અને લઈ જાય અને તરત મને પહોંચાડું તો એમનો બી હું ખાસ આભાર કરું. બીજું અશોકભાઈ પંડ્યા, એમને ભાઈ જ્યારે જ્યારે મેં કહું છું ત્યારે પર હાજર રહે. શ્રી પ્રમુખ સાહેબે મને ગાઈડલાઇન્સ આપી છે, શ્રી આઈપીપી ભાસ્કરભાઈએ મને ગાઈડલાઇન્સ આપી છે, ભૂપેન્દ્રભાઈ વડીલ એણે બી મને ફોનથી ઘણી વાર ગાઈડલાઇન્સ આપી છે. તો એ સૌનો હું આભાર માનું છું. બીજું કે અમે જે કાર્યક્રમ કર્યા એ ફેડરેશન હિતમાં કર્યા છે. હું જ્યારે પ્રમુખ મહામંત્રીની મારી નિમણૂક થઈ ને ત્યાં મને ગભરામણ થઈ કે ચાલો મારે કેમનું કરી શકીશું. પણ ધીરે ધીરે જ્યારે મારામાં હિંમત આવી, મને બધા હિંમત આપી, ત્યારે મને એક વાત યાદ આવી કે તમે પ્રમાણિકતા કામ કરવાની ધગશ રાખો ને તો કુદરત તમને મદદ કરે છે. એ મારામાં પૂર્વજ છે. જ્યારે હું આજે આ કન્ડિશનો પહોંચ્યો છું જેથી હું બધી સભ્યો લાવી શક્યો. આટલી બધી મહેનત મેં કરી, બધા પ્રોગ્રામો અમે કર્યા, રાજુભાઈ અમે એ બધી ફેડરેશનના હિતમાં કર્યા છે. મનોરંજન હોય, ઉદ્યાનવાડી હોય, ગરબા. હા, અમારી થોડી ભૂલો થઈ છે એ બદલ હું ઘરગથ્થું વિનંતી કરું છું. છતાં હું આપ સૌને જો અમારી કંઈક ભૂલો અમારી થઈ હોય તો માફી માગીએ. પણ અમે જે કંઈ કર્યું છે એ ફેડરેશન હિતમાં કર્યું છે અને એમાં પૈસાની કોઈ ગોલમાં નથી અમારામાં. અમે પ્રમાણિકતાથી કર્યું છે અને બધો હિસાબ સ્વચ્છ છે. એ જ્યારે ખજાનજી આપશે ત્યારે તમને ખ્યાલ આવશે. પણ અમે કોઈ એવો અંદર છે નહીં કે તમને સૌનો સાથ આપ્યો એમને આભાર કરું. જય શ્રી કૃષ્ણ. જય કૃષ્ણ. અશોકભાઈ પંડ્યાને કાર્યક્રમ અંગેની ડિસ્કસ કરવા માટે 6-7નો કાર્યક્રમને જ આપણે એક જ મહિનાનો કાર્યક્રમ પ્રમુખ શ્રી અધ્યક્ષ નવાબ વડીલ શ્રી ભૂપેન્દ્રભાઈ સમજાવી દીધું છે. પણ જ્યારે આ પ્રોગ્રામની ચર્ચા થઈ જમણવારની ત્યારે કે આપણને ભૂખ લાગે અને જમીએ તો એ આપણી પ્રકૃતિ, ભૂખ ના લાગે અને કોઈનું ચૂકવીને ખાઈએ તો એ વિકૃતિ, પણ બધાને જમાડીને જમીએ એ આપણી સંસ્કૃતિ. એટલે આપણે એ વસ્તુને મહત્વ આપવાનું કે જ્યારે પ્રોગ્રામ થાય, જેમ ભાસ્કર એ કહ્યું કે આપણે ત્યાંથી કોઈ ભૂખો ન જાય, કોઈ રહી ન જાય, કોઈ કમ્પ્લેન ન આવે, એ જોવાની આપણી નૈતિક ફરજ છે. મિત્રો, હું તો એમ કહીશ, કામ કરે એની ભૂલ થાય, પણ મુલાકાતે એક વાક્ય કહું છું કે ગુણ ગણી રાખજે કાદ તું મિત્રના, ગુણ ગણી રાખજે કાદ તું મિત્રના, હોય અગર કોઈ ભૂલતા જીવને નાથ કથરે કદી તો પાડવાની ના કરશો તૈયારી. કદાચ રોજ ચાઈને પાડે કરવો કથરે કરાય એટલે થોડી દિન દાંત પાડી નખાય નહીં. એ આપણે યાદ રાખવાનું. અને બીજું, બહુ સરસ ભૂપેન્દ્રભાઈ વાત કરી કે આપણો પરિવાર છે, એ તો કેટલા વર્ષોથી સેવા આપે છે. પણ આજે આપણે થોડો પછડનો ઉલ્લેખ કર્યો જે મીટિંગ મ્યુનિસિપાલિટી થઈએ, બાકી એ હોલના કામ માટે એટલા પ્રયત્નો છે, અમારા એટલા પ્રયત્નો છે. ખાસ તો પંકજભાઈ દેસાઈ
એમણે આપણને ખરેખર બહુ સહાય કરી છે. બાકી આ કામ અઘરામાં અઘરું હતું, વર્ષોથી પેન્ડિંગ હતું. એ આપને જેમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર ઊભું કર્યું એમ આ કાર્યની અંદર જે માણસોએ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સાથ અને સહકાર આપ્યો, જેમ રાજુભાઈ, તમે નહીં માનો, અમે નહીં તો 15 વખત ગયા આવીશું એ લોકોને મળવા માટે, અને ખરેખર બહુ પ્રેમથી અમને સાંભળ્યા છે. એ સૌનો ઉપકાર માનીએ. આપણો આ છેલ્લો કાર્યક્રમ છે મિત્રો, મારે તો એટલું કહેવાનું આ બંને યથાશક્તિ they have discharged their ability at the full satisfaction of all the colleagues. આપણા બધા માટે પણ ભૂલ થઈ જ હશે અને ભૂલને સ્વીકારીને એ બી આપણી ફરજ જ છે. જે સ્વીકારીએ છે અને એથી આગળ કહું કે હિસાબો આપવાની અંદર મારે જોવું જોઈએ કે મેં આગળના રિપોર્ટ જોયા, આ ભાસ્કરભાઈના આપણા જોયા. ખરેખર તો આ કાર્યક્રમ કરવા, આટલી બધી મિટિંગો કરવી, વાર્ષિક સંમેલનો કરવા, મિત્રો તમે નહીં માનો, લાખો રૂપિયાની જરૂર પડે. 12-14 લાખ રૂપિયા ભેગા કરવા અને એ બી આપણા વ્યાજના ન વાપરવા. પણ એ જે હિસાબ આપો ને એમાં બાયફર્ગેશન આપો કે ભાઈ કાલે અમારે બધાને ફીના પૈસા આવ્યા તો બરાબર છે, તમે એની આપણી કરવી કે આપણી ખાતા નથી, આપણે એનું વ્યાજ તમને વાપરવાની છૂટ છે. પણ એ વાપર્યા વગર બી આટલા બધા અનેકો નેક ઉપયોગ કર્યા હોય આ બંને જન્નત ચર્ચા છે. એમાં મારે કહેવું જોઈએ કે આ છોકરો ભરત માથે બરફ રાખીને બેસે, એને સતત 10 મિનિટમાં 10 ફોન આવે છે, મેં નજરે જોયા. આ તો આ રાજુભાઈ હિંમત આપે, હું બેઠો છું ને ચિંતા ના કરી, આ બે શબ્દો કોઈ ખભે હાથ રાખીને થાબડે ને એટલે હિંમત આવે. બાકી આ ભરતભાઈ ખરેખર તમે કોઈ કામ તો વિચારો જબરજસ્ત કરે છે અને એ કામનું માન્ય એટલું ઓછું, પણ જ્યારે પ્રશ્નો એક સવાલ આવે ને એટલે તો તેમને પરસેવો થઈ જાય અને એ પરસેવો થાય ને તેને લૂંટવા માટે બહાર એક રાજુ બે પહોંચી જવું પડે. મિત્રો બધા નથી કહેતો પણ આ ફેડરેશનને છેડે છેડે એવું કહેવાય સદ્ધરતા બક્ષી છે ને એવા એક આદરણીય આપણા ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, બીજા ભાસ્કરભાઈ પટેલ અને ત્રીજું મારે ધ્યાન દોરવું છે એ ભૂપેન્દ્ર કાકા BS પટેલ. એમની નાદુરસ્ત તબિયત છે. ગઈકાલે મને બોલાવ્યો તો આજે હું ગયો તો આપણે જઈએ એ રડી પડે છે. બહુ જ એમને ખબર નહીં શું થઈ ગયું છે, મને ખબર નથી. આજે એક એવી પ્રાર્થના કરી આપણે બધા એમની તબિયત સ્વસ્થ થાય અને કાકાનું આયુષ્ય વધે અને સ્વસ્થતા ભગવાન અર્પણ કરે એને ચરણોમાં પ્રાર્થના કરી. ખરેખર આજે મેં બહુ ખુલ્લા થઈ ગયા હતા. આટલું તમારા ધ્યાન બનાવું છું. ભૂપેન્દ્રભાઈ આપણા પાસે બની શકતા વાંચો કાકા. થેન્ક યુ. પ્રજાસત્તાક તમે બહુ સારી વાત કરી. પ્રેસિડેન્ટ તરીકે મારી બી ફરજ છે. આપણે સાથે જઈશું, ભૂપેન્દ્ર કાકાની સાથે જઈશું અને એમની વાત માનેની જે કરીશું. છેલ્લે આભાર વિધિ સત્રભાઈ બારોટ કરશે. મંચસ્થ મહાનુભાવો, ફેડરેશનના પ્રમુખ શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ, આઈટીબી ભાસ્કરભાઈ પટેલ સાહેબ, નવા પ્રમુખ બનવા જઈ રહ્યા સત્યનારાયણભાઈ, મહામંત્રી ભરતભાઈ, નવા મહામંત્રી બનવા જઈ રહ્યા ભરતભાઈ પડિયા, પહેલા ભરત ને આ ભરત પૂર્વ સલાહકાર ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, તમામ કારોબારી મિત્રો, ભાઈઓ અને બહેનો, અશોકભાઈ પડિયા સલાહકાર, ખાસ કરીને રાજુભાઈએ જે આ ઘરેડ પાડી છે પૂર્વ તૈયારી એક સ્તુત્ય પગલું છે કે જેથી કરીને આપણે મિટિંગમાં કોઈ તકલીફ પડે નહીં, પૂર્વ આયોજન. એટલે આજે રાજુભાઈએ મિટિંગ બોલાવી, પૂર્વ આયોજન કર્યું, દરેકને કામની સોંપણી કરી. ભાસ્કરભાઈ પટેલે પણ સારું એવું આયોજન જે કંઈ રહી જતું હતું એની આલોચના કરી અને માર્ગદર્શન આપ્યું. ભરતભાઈ ચારે પણ એમાં ઉમેરો કર્યો. અશોકભાઈ પંડ્યાએ પણ અમુક સૂચનો કર્યા, એ બધા એમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબે જે શપથવિધિ અધિકારી તરીકે જે ભૂમિકા નિભાવવાની છે અને
અને એમણે કેવી રીતે શપથવિધિ કરવી એ ભાસ્કરભાઈ સાથે ચર્ચા કરી અને એની ભૂમિકા વ્યક્ત કરી. અને એમને તો બધું મોડે જ કહ્યું કે શપથવિધિ એ આગળ નથી રાખતા અને બધાને શપથવિધિ કરી અને એમને જે સૂચનો કર્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર. નયનભાઈની પ્રશંસા કરી, વર્ધનભાઈએ પણ ભોજન માટેની વ્યવસ્થા માટે સૂચનો કર્યા અને પ્રજ્ઞાબેને જે ખૂબ જ સુંદર સ્વરમાં સત્યમ સુનામ સુંદરમની પ્રાર્થના કરી એ બધાનો પણ ખૂબ આભાર માનવામાં આવે છે. અને જન્મ નિમિત્તે જે આપણને મોં મીઠું કરાવ્યું એ બદલ એમનો આભાર અને એમની પૌત્રીને પ્રભુ દીર્ઘાયુષ્ય આપે, જીવનના તમામ સુખો આપે અને ખૂબ જ પ્રગતિ થાય એના માટે મારી દીકરો આવે એવી શુભેચ્છા. મારી દીકરો આવે એવી શુભેચ્છા પણ પાઠવીએ છીએ. આપણે આભાર માનીએ છીએ. ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ સાહેબે જે આપણા કારોબારી સભ્ય ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એમના પુત્રના અવસરની જે મૌન પાડી પ્રાર્થના શ્રદ્ધાંજલિ વંદન પણ આભાર માનીએ છીએ. અને આપ સૌ આટલી સંખ્યામાં હાજર રહ્યા, શાંતિથી સાંભળ્યા, રાજુભાઈએ જે જવાબદારી સોંપી એને નિભાવવા માટે તત્પરતા બતાવી એ બદલ આપણે પણ ખૂબ આભાર માનીએ છીએ. અને એડવાન્સમાં આ વખતે મિટિંગ એમણે જે આયોજન કર્યું સારી રીતે સુંદર રીતે સફળ થાય એના માટે પણ આપનો આભાર માનું. મને જે આભાર વિધિ કરવાની તક આપી આ ઉપરાંત એક વધારાની વાત સત્યનારાયણભાઈને ફેડરેશનના નવનીત પ્રમુખ બન્યા એ બદલ એમને એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું. જેમ રાજુભાઈ અંબાજી અત્યારે ફોન આવ્યો તો ફેડરેશનના પ્રમુખ બનાવ્યા. ના ના અંબાજી નહીં, એ તો કાઉન્સિલનો. કાઉન્સિલની વાત કરું એ રીતે કાઉન્સિલના પ્રમુખ બનાવવા બદલ ભૂપેન્દ્રભાઈને બધાની કમિટી સભ્યનો હું તો સેલ્વી હોસ્પિટલમાં હતો અમદાવાદ મારા ભાઈના ની રિપ્લેસમેન્ટમાં અને પછી મને ત્યાં ફોન આવ્યો રાજુભાઈનો ત્યારે મને ખબર પડી એ બદલ મને મારામાં જે વિશ્વાસ મૂક્યો એ બદલ હું આભાર માનું છું. જય ભારત. મારે નતો પણ દશરથભાઈ અખબાર્યું ને એટલે આજે જાહેરમાં ભૂપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ અને ભાસ્કરભાઈનો આભાર માનું છું કે ફેડરેશનમાં આટલી બધી ઊંચાઈ એમણે મને કાઉન્સિલનો પ્રેસિડેન્ટ મેં નાખ્યું. એક જ દિવસ આગલે દિવસે સભ્ય બન્યા, બીજી દિવસે મને પ્રેસિડેન્ટ જાહેર કર્યો. એ બેના લીધે પછી કાઉન્સિલમાંથી મારી પ્રગતિ થઈને મેં ફેડરેશનનો પ્રમુખ બન્યો. એ તો એ તબક્કે બે મને જે કાઉન્સિલનો પ્રમુખ બનાવ્યો એ બદલ જાહેરમાં બંનેનો આભાર માનું છું. અને મારી જે કાઉન્સિલની સફળતા હતી 45 સભ્યમાંથી 115 સભ્ય બનાવ્યા અને એ લોકોએ જોઈને મને ફેડરેશનનો પ્રમુખ બનાવ્યો બદલ તો આજે આ તબક્કે બંનેનો આભાર માનું છું. સાથે સાથે બંનેને કહું છું કે બીજી વાર કહું છું કે લાયન્સમાં જોઉં છું તો લાયન્સની અંદર મારા માટે તમે સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ એ લેજો એ કરજો ને ભાસ્કરભાઈ આપશે તમે જઈ જાઓ છો એમને કહેજો કે ભાઈ ના રસોઈની પ્રગતિ થાય. જે માણસ સમુદ્ર કર્યો હોય એ ખાડી અથવા તો નદી ખાબોચું કરવાનું હોય 7,000 સભ્યોના ફેડરેશનમાં પ્રમુખ રહેલો માણસ આજે 70 કે 80 લાયન્સ ક્લબમાં સભ્ય સંખ્યા છે 80 કે 100 કરશે 100 ઉપર લઈ જશે એટલે પણ તમે વિચાર કરો હવે કે કોઈ શુભેચ્છાની જરૂર પડે સાચું બોલો બધા ના એનું કારણ છે કે પાણી એનો રસ્તો હોધી જ લે. આમ ઘરમાં આપણને અત્યારે ચોમાસામાં ખબર પડે ને કે ક્યાંથી ઉતર્યું પાણી એમ લાયન્સ તો કશું જ નથી. હવે આ તો સમજ્યા નામ મોટું લાયન્સ છે જેનું ઘરમાં ના ચાલે ને એ હું લાયન્સ છું બાકી છે ને ખાલી 7,500 ની ફી ભરવાની છે. કેટલી? 7,500 ની ફી. એની અંદરથી $49 તો અમેરિકા વાળા લઈ જાય અને 2,000 થી 2,500 રૂપિયા આ લોકો જોડે આખું વર્ષ એ કરવાના રહે અને વાપરે. તો રાજુભાઈના જે ખાસ ગ્રુપના માણસો છે મને ખબર છે કોણ છે, હું નામ નહીં દઉં પણ એ બધા લાયન્સના સભ્યો થઈ જજો. અત્યારથી ફોર્મ આપી દેજો. મિત્રો આ હસી મજાક ચાલે છે. મને હું ભૂપેન્દ્રભાઈને કહ્યું છે ભૂપેન્દ્રભાઈ તમને ખાસ તો તમે જમતા નથી પણ આજે જમવાનું છે તમારી જો ના આજે કોઈ બોનું નહીં ચાલે છે તમારા ભાઈ જો જમવાનું જ છે કોઈ બોનું નહીં ચાલે કારણ કે આજે અમે લોકોએ સંધિ બનાવવાનું છે કારોબારીના લોકોને બધાને અમારે નિશ્ચિત ભોજન આપવાનું છે. તો
તો કોઈ ભોજન લીધા સિવાય જાય નહીં એવી મારી આગ્રહ પડી નમ્ર વિનંતી છે. ભાઈ એ આપણે કાઉન્સિલના ઘટક સંસ્થા આપણી એના પ્રમુખ તરીકે દર્શનભાઈ બારોટની વાણી જાય છે તો આપણે ઊભા થઈ અને એને શુભેચ્છા આપીએ એને અભિનંદન નવા પ્રમુખ સાહેબને આપણે અભિનંદન આપીએ.